આજના વિડીયોમાં તો આપણે આ વિડીયો પહેલી વાર આવ્યો છે આ ચેલેન્જ, કારણ કે એક વિડીયો આવી ગયેલો છે આવો જે આ ચેલેન્જમાં છે જે જૂના હશે આપણે સબસ્ક્રાઈબર એને ખબર છે બાકી આપણે જે નવો વિડીયો આવ્યો એ પહેલી વાર બીજો આવ્યો છે. અને આ ફોન બાબતે તો પહેલો જ વિડીયો છે. બાકી તમારું પહેલાં જ બધાને સ્વાગત છે, જય માતાજી કરે. અને હવે આપણે નવું એક આમાં એવું છે કે આપણે ફોન લીધો છે જે નવો iPhone 11 અને વ્હાઇટ કલરનો સીટમાં પડશે પેલા દેખાડ દે વ્હાઇટ કલરનો કે અત્યારે તો એમાં એવું છે કે સીન રેકોર્ડિંગ પડશે આવશે એમાં ફોન દેખાડ દેશે ફોટો બાકી અત્યારે રેકોર્ડ થાય છે iPhone 11 નથી અને ફૂલ HD જેમ કે HDમાં થાય છે 4K વિડીયોમાં. અને આપણે ફોન આ સેકન્ડમાં લીધો છે અને સેકન્ડમાંથી લીધો છે અને 20,000નો ફોન મેળવ્યો છે. અને આઈફોનને આપણે જે કાંઈ જે માહિતી લીધી પૂરી અને નવો લીધો છે અને લીધો એને આપણે ગણો તો 10 દિવસ જેવો થયા છે. અને એક બ્લોગ આપણે આઈફોન આવી ગયો સાંજે રન પહેલાં આવ્યો એ બ્લોગ, બાકી એ જે આપણે એમાં કંઈ બીજું ઉતાર્યું નથી. અને ઇન્સ્ટાગ્રામમાં જોતા ઇન્સ્ટાગ્રામમાં તમને જે ખબર કીધા જે કે ઇન્સ્ટાગ્રામમાં રીલ જે તેને આવી ગયેલી છે આઈફોનની અને એ બાબતે 4K જેમ કે 4Kનું સ્ટેટસ કેવી રીતે કરી છે 4K એ રીતે ક્રિએટ કરી છે એ જોઈ લેજો. અને આપણે આઈફોનની જગ્યાએ બહુ માહિતી નથી એટલે કાંઈ જેમ આપણે શીખવીએ છીએ માનો ગુજરાતી ભાષામાં આપણે કંઈ વાત કરી શીખીએ છીએ એ જે અપડેટ થયા થોડાક પછી શીખવી છે. અને આઈફોન લેવાનું કારણ તો એક તો બેક થઈ યુટ્યુબ આપણે કરવું હતું અને ઇન્સ્ટાગ્રામ કરવું હતું. બેક તો એમાં એવું હતું રિઝલ્ટનું કારણ વાંધો હતો જેમાં કોઈ ગુનો પણ હતો જેમ કે પહેલાં એમઆઈ નહોતો જ્યારે સેવન કરીને તે એમઆઈ નહોતો એમઆઈમાં કંઈ રિઝલ્ટ આવતું નહીં એને સાથે આપણે કંઈ વિડીયો આવ્યા હતા ને પછી તો વિવોનો હતો એમાં આમ વિવોનો ફોન રેડી હતો એમાં સેલ્ફી કેમેરો સારો હતો બાકી પાછલો કેમેરો કેમેરો આવ્યો હતો એનું કારણ કે એ ફોન પીડ્યો હતો એની હિસાબે વાયલો કેમેરો ખરાબ હતો અને સેલ્ફી કેમેરો સારો હતો એમાં આપણે વિડીયો ઉતાર્યા ઘણા એમાં થોડુંક કેવું લાગતું હતું કારણ કે એમાં ફોન હેક થઈ જતો કાંઈક ખોટી જતો કાંઈક લાઈવ ન થતું ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં લાઈવ તો થતું જ નહીં અને નેટવર્કનો પ્રોબ્લેમ રહેતો એ ફોન માટે આપણે એ ફોન બદલાઈ નહીં થતું લીધો તો આપણે એ લેવાનો એ ફોન. તો આમાં પણ તમને જે આ ફોન કેટલા હજાર પહેલાં તક ડિટેલ લીધો આઈફોન કેટલાનો આવ્યો છે તો પહેલાં આપણે 20,000નો ફોન આવ્યો છે. સેકન્ડ લીધો છે આપણે જૂનો છે ભાઈબંધનો છે અને વાપરેલો છે તો આપણને ખબર કેટલો વાપરેલો છે અને કેટલો વાપરેલો છે. બાકી છે કન્ડિશનમાં સારો છે, કન્ડિશન બધી રેડી છે. બાકી બેટરી ટકા 85% બેટરી છે અને આમ તો વરસથી વાપરેલો હોય છે આ ફોન સાદો તો નહીં વાપર્યો 20,000નો આપણે ફોન મેળવો છે અને કન્ડિશન સારી છે એટલે એ હિસાબે આપણે લીધો છે અને બેટરી ટકા 85% બેટરી ટકા છે. તો આઈફોન કેવો હોય છે લાગ્યો તમને એ પણ કમેન્ટમાં કહેજો કારણ કે આપણે એવી કોઈ કંઈ માહિતી નથી એટલે તમે કમેન્ટ કરશો તો અમને ખબર પડશે કે આઈફોન મારો કહેવાય કે કેમ કહેવાય. અને આપણે બીજું કંઈ નહીં તમે કમેન્ટ કરવાની છે સારો છે કે નથી સારો. બાકી તો લીધો છે એવા કાંઈ પાછો દેવાનો નથી આપણે. બાકી ઠીક અને ફોન આપણે ગમી ગયો છે એમ કે મને બાકી લીધું આપણે એમાં કંઈ કેમ કે ફોન ગમી ગયો છે આપણને અને મસ્ત ફોન છે મારી માટે ત્યાં આપણે નવા છીએ તો શીખવામાં ફોન આવે આપણને કાંઈક પણ થાય તો એવું જવાબદારી આપણે રહે ઉષા ફોન આવી નવા લઈએ તો પછી કંઈક થાય તો જવાબદારી આપણે કેવર આવે. અને યુટ્યુબમાં તમે સપોર્ટ કરો તો આપણે પાસે ફોન અપડેટ આવ્યા કરશે એમ કે તમે સપોર્ટ કરો તો કંઈક નહીં આવશે તો અપડેટ થશે. પહેલાં તો આપણે ચલન તો મોનિટાઈઝ તો થઈ નથી પહેલાં તો એ તો વરસથી આપણે વરસ જેવું થઈ ગયું છે. આમાં 2 વર્ષ પૂરા થવા આવ્યા છે ચલન હજી કે આપણે નુકસાન મેળવવાનું તમારું સપોર્ટની ફૂલ જરૂર છે ત્યારે એની સપોર્ટ કરો અને તમારા દોસ્તોને પણ વિડીયો શેર કરો. અને હવે રિઝલ્ટમાં નહીં કરાવે આપણે આમાં 4K એનો કેમેરો છે એનું કંઈ રિઝલ્ટ 4Kમાં વિડીયો બનશે આપણો તો વિડીયો મસ્ત બનશે. રિઝલ્ટમાં આવે નહીં કહેવાય થોડુંક નેટનું પ્રોબ્લેમ છે પણ એ આપણે ભાઈબંધ દોસ્તાની દુકાનથી થઈ જાય છે વાઈફાઈ કનેક્ટથી એમાં કંઈ ઉપાધિ નથી. અને બીજું તમને મિત્ર એ કહેવાનું કે તમે સપોર્ટ કરો મને અને અમારા વિડીયો શેર કરો. અને પહેલાં તો આપણે સબસ્ક્રાઈબર તો થઈ જાય છે વોચ ટાઈમમાં કેવર આવે છે 2 વર્ષ અમારો વોચ ટાઈમનું કેવર આવે છે કારણ છે એમ કે થોડો વોચ ટાઈમ થાય એ નહીં પાછો ઘટતો જાય છે. આ વર્ષમાં થાય તો ઓલા વર્ષમાં ઘટતો જાય એમ કરી કે 2 વર્ષ ચાલો 2 વર્ષ થવા આવ્યા છે કલરની બસ એટલું જ છે આઈફોન
અને આઈફોન ફોન તમે જેવો લાગ્યો જોઈજો અને પડખે તમને આખી સ્કેન દેખાતી છે એ રીતનો ફોન લીધો છે કેવો છે એ રીતનો. અને બીજું તો વિડીયો બહુ આપણે લાંબો પછી કરવાનો છે કારણ કે વિડીયો પછી બહુ બધા લાંબો. અને કમેન્ટ તો કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને કમેન્ટમાં તમારે ગમે તો કઈ રીતના વિડીયો લાવવું એ પણ તમે કહી દેજો મને કઈ રીતના વિડીયો લાવવું. કેમ કે મને કંઈ માહિતી યુટ્યુબની ઘણી એમ 2 વર્ષ બધા કરું છું. કોન્ટેક્ટની અંદર મારો પ્રોબ્લેમ રહેશે કારણ કે મારે જો કામે જવું પડે એક તો હું હીરામાં ફેમિલી સાથે આખું મારે ફેમિલી છે એ બધું પંજાબ જવું પડે. પંજાબ આવે યુટ્યુબ તો 5 સાઈઝનો એટલે કરવી છે. ટાઈમ હોય તે કરવી, નો ટાઈમ હોય તો કારણ વિડીયો આવે એવું બને. અને વિડીયોમાં હું કહેવાનું છે કારણ કે મહિને આવા મહિના કાં વૈશમાં આવો મહિના બેન ગયા હતા યુટ્યુબમાં. અને હવે આપણે રેગ્યુલર રહેવું એક દી વિડીયો આવે દરરોજ બને તો દરરોજ નાખશું, એક દી નાખશું એટલો વિડીયો નાખશું આપણે. કારણ કે દરરોજ તો આપણે એવું કામે રહેવું દરરોજ બનાવી ટાઈમ પૂરો મળે આવે જો 8 થી 8 કામે રહેવું પડે. અને દિવાળી મહિનો સારું થાય સમયમાં વહેલા જવાનું અને મોડે બધું કામ બેવાનું એવું રહે એટલે એમાં તો આપણે પૂરો ટાઈમ મળે નહીં. એટલે એક વિડીયો એક દી આવી જાય તારે એક દી એક ક્યારેક થાય પણ તમે સપોર્ટ કરી દેવાની મહિના રહે એટલે વિડીયો પર પૂરો બની જાય. અને તમને વિડીયો તો નાનો મોટો ભાઈ આપતા રહીશું વિડીયો. અને તમને એટલું કહેવાનું કે સપોર્ટ કરીશો તો અમને પણ વિડીયો મજા આવે. અને ફેમિલીમાં તો હું 4 ફેમિલી છે ફેમિલીના જે કોઈ ભાઈ બધા છે ફેમિલી પણ હું વિડીયોમાં નથી લેતો. એની મજબૂરી આપણે વિડીયોમાં જે આવવાની ના પડે એટલે આપણે લેતા નથી. ફેમિલીમાં કોઈ બીજા હોય પછી આપણે શારની હું મારા વાઈફ 2 સેવી આમ ગુજરાતીમાં કોઈ મારા ઘરના 2 જણ 2 આવી ને એક મારા છોકરા છે 2 એક હમણાં નાનો છોકરો એ પણ તમે અપડેટ આપી દઈશું આગલા વિડીયોમાં. એટલે હજી એટલું જ છે કહેવાનું. અને વિડીયો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો. ફ્રી વિડીયો પાસે મળે છે ત્યાં સુધી જય માતાજી, બાય બાય. સપોર્ટ કરજો.